આજે આપણે બનાવીશું ધાણા જીરું, પણ ધાણા જીરું આખું વર્ષ બગડે નહીં અને એની સુગંધ અને રંગ બધું છેલ્લે સુધી જળવાઈ રહે એના માટે શું શું કરવું એ આપણે જોઈશું. અમારે ત્યાં ટ્રેડિશનલી આ જ રીતે હંમેશા ધાણા જીરું ભરવામાં આવે છે, એટલે આ મારા મમ્મીની ધાણા જીરું ભરવાની રીત છે એમ કહો તો પણ ચાલે. તો ધાણા જીરું ભરવા માટે ધાણી હંમેશા ઝીણી લેવાની અને એનો રંગ સાધારણ લીલાશ પડતો હોવો જોઈએ. ઘણી વખત ધાણીને લીલી બનાવવા માટે ઉપર આર્ટિફિશિયલ કલર પણ ઉમેરવામાં આવતો હોય છે, તો એ જરા જોઈ ચકાસીને લેવાનું અને ધાણીને મોંમાં નાખીને જોઈ લેવાની, એટલે આપણને એનો સ્વાદ અને સુગંધ ખબર પડે. તો એની ગુણવત્તા ખાસ ચકાસી લેવાની. વધારે પડતું સસ્તું લેવાના ચક્કરમાં ક્યારેક છેતરાવાનું થાય એવું પણ બને. તો અહીં મેં 1 કિલો ધાણી લીધી છે અને સૌથી પહેલાં તો એને 2-3 કલાક માટે તડકામાં તપાવવા માટે મૂકી દેવાની. હવે 1 કિલો ધાણીની સામે મેં 150 ગ્રામ જીરું લીધું છે. મારે ત્યાં હંમેશા ધાણા જીરુંનો આ રેશિયો ચાલતો આવે છે, પણ તમે જે રીતે કરતા હો એ રીતે તમે જીરું વધતું ઓછું કરી શકો. જીરું પણ સારી ક્વોલિટીનું લેવાનું. આપણે આખા વર્ષ માટેનું ભરતા હોઈએ છીએ તો કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. અને જીરુંને પણ તડકામાં તપાવવા માટે મૂકી દેવાનું. હવે ધાણી અને જીરું સરસ રીતે તડકામાં તપી ગયા છે, તો એ બંનેને આપણે પહેલાં તો સરસ રીતે સાફ કરવાના રહેશે. પણ સાફ કરતા પહેલા આપણે ધાણીને ચાળી લઈશું અને ચાળતા પહેલા આપણે ધાણીને આ રીતે મસળી લઈશું, જેનાથી એમાં જે ડાખરા હોય છે એ છૂટા પડી જાય અને આપણને એને સાફ કરવામાં સરળતા રહે. ત્યાર પછી બધી ધાણીને આપણે થોડી થોડી કરીને ચાળી લઈશું, જેનાથી એમાં જે ઝીણો ઝીણો કચરો અને ઝીણા ઝીણા ડાખરા હશે એ નીકળી જશે. અને ચાળતી વખતે પણ એને ચારણામાં આ રીતે ઘસી લેવાની, જેથી બધો એક્સ્ટ્રા કચરો નીકળી જાય. ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવી દેજો, જેથી મારા આવનારા બધા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. તો તમે જોઈ શકો છો આટલો કચરો ધાણીમાંથી નીકળ્યો છે. અને બધી ધાણી ચડાઈ ગયા પછી એને થાળીમાં લઈને એમાંનો મોટો કચરો વણી લેવાનો અને ધાણી સરસ રીતે ચોખ્ખી થઈ જાય ત્યાર પછી આપણે આગળનું સ્ટેપ કરીશું. તો હવે આપણે ધાણીને શેકીશું અને શેકવા માટે મેં એક પેનમાં 2 ચમચી તેલ લીધું છે. અહીં કોઈ પણ તેલ તમે લઈ શકો છો અને તેલ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય એટલી ધાણી અંદર ઉમેરી દેવાની. તો 1 કિલોમાંથી અડધી ધાણી મેં અત્યારે લઈ લીધી છે અને એને આપણે સરસ રીતે શેકી લઈશું. ધાણીને આપણે તડકામાં ગમે એટલી સરસ રીતે તપાવી હોય તો પણ એને શેકવાની તો ખરી જ. શેકવાથી ધાણી અંદર સુધી કડક થશે અને એમાંનો બધો ભેજ ઉડી જશે, જેના કારણે એમાં કોઈ પણ પ્રકારની જીવાત નહીં થશે અને આપણને પીસવામાં પણ સરળતા રહેશે. તો ધાણીને મીડિયમ ફ્લેમ પર શેકવાની, હાઈ ફ્લેમ પર નહીં શેકવાની, નહીં તો એ બળી શકે છે. તો આ અડધો કિલો ધાણીને શેકાતા લગભગ 5 થી 7 મિનિટ થાય છે. અને ધાણી શેકાઈ ગઈ છે એ કઈ રીતે ખબર પડે? તો એના માટે ધાણીને દાંતથી દબાવી જોવાની અને કડક લાગે તો સમજવાનું કે હવે શેકાઈ ગઈ છે. ધાણી શેકાઈ જાય એટલે આપણે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દેવાની, જેથી એ ઠંડી થઈ જાય. હવે એ જ રીતે બાકી બચેલી ધાણીને પણ હું શેકી લઈશ. તો આ પ્રોસેસ હું તમને ફરીથી નહીં બતાવું અને એને પણ શેકાઈ ગયા પછી આપણે એક બીજા વાસણમાં ઠંડી થવા માટે મૂકી દઈશું. હવે આપણે ધાણા જીરુંમાં એવી વસ્તુ ઉમેરવાના છીએ કે જેનાથી ધાણા જીરુંનો સ્વાદ અને સુગંધ તો વધશે જ, પણ આખું વર્ષ ટકવામાં પણ આ વસ્તુ મદદ કરશે. તો એના માટે મેં લીધા છે થોડા તજ, થોડા લવિંગ અને થોડા મરી. તો 1 કિલો ધાણી પ્રમાણે 4-5 દાંડી તજની, 2 ચમચી ભરાય એટલા લવિંગ અને 2 ચમચી ભરાય એટલા મરી લેવાના અને એને પણ આપણે સરસ રીતે શેકી લઈશું. એમને શેકવા માટે આપણે તેલ લેવાની જરૂર નથી, કોરા જ શેકીશું અને એ પણ શેકાઈ જાય એટલે આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. હવે જીરુંને આપણે આમ તો તડકામાં તપાવ્યું છે તો એને શેકવાની જરૂર નહીં પડે, પણ જો એને વધારે તડકો ન મળ્યો હોય તો એને પણ 1-2 મિનિટ સુધી શેકી લેવાનું. હવે જીરુંને આપણે પીસવાનું છે, તો પીસતા પહેલાં હું 2-3 ચમચી જેટલું જીરું અલગ લઈ લઈશ. એ શેના માટે લીધું છે એ હું તમને આગળ જણાવું છું. હવે જીરુંને આપણે પીસી લઈશું. પીસવા માટે તમે મિક્સરનો મોટો જાર લઈ શકો છો. મને આ નાના જારમાં વધારે સરળતા રહે છે, માટે હું નાના જારનો ઉપયોગ કરું છું. તો 1-2 મિનિટમાં જીરું સરસ રીતે પીસાઈ જશે. આ પ્રકારનું સાધારણ કરકરું રાખવાનું, એકદમ ઝીણો પાવડર નહીં બનાવી દેવાનો.
હવે જીરુંને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને હવે આપણે ધાણીને વાટીશું. અને ધાણીને પીસતા પહેલાં પણ 2-3 ચમચી જેટલી ધાણી આપણે એક વાડકીમાં અલગ કાઢી લેવાની. અહીં 2 વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. એક તો ધાણી અને જીરુંને અલગ અલગ પીસવાના, ક્યારેય ભેગા નહીં કરી દેવાના. અને બીજું એ કે ધાણી કે જીરુંને તમે પીસો તો એ પૂરેપૂરી ઠંડી થઈ ગયેલી હોવી જોઈએ, ગરમ ગરમ ક્યારેય નહીં પીસવાની. તો ધાણીને પણ આ પ્રકારની સાધારણ કરકરી રાખવાની, એકદમ ઝીણો પાવડર નહીં કરવાનો. અને બધી ધાણીને પીસીને એક વાસણમાં રાખી દઈશું. ત્યાર પછી આપણે જે તેજાનો લીધો છે એને પીસી લઈશું. એ પણ ઠંડો થઈ ગયો છે. આ તેજાના પ્રમાણમાં ઓછા હોવાથી મિક્સરમાં પીસવામાં સરળતા રહે એ માટે આપણે જે બાકી બચાવેલી ધાણી છે અને જે જીરું છે એને આપણે અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી એને પીસી લઈશું, જેથી એનો પણ સરસ ભૂકો થઈ જાય. તો એનો પણ સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો અહીં મેં ચોખા ચાળવા માટેની ચાળણી લીધી છે અને એમાં આપણે ધાણીનો પાવડર, જીરુંનો પાવડર અને તેજાનાનો પાવડર બધું ચાળી લઈશું. ચાળવાથી થોડું ઘણું જે મોટું મોટું રહી ગયું હશે તો એ અલગ થઈ જશે. તો એને આપણે ફરીથી વાટીને પાછું મિક્સ કરી દેવાનું. તો સૌથી પહેલાં આપણે ધાણી ચાળી લીધી છે, તો હવે એની અંદર જ આપણે જીરું ચાળી લઈશું, કારણ કે હવે આપણે બધું ભેગું જ કરવાનું છે. અને જીરુંની સાથે સાથે મસાલાવાળો પાવડર પણ ચાળી જ લેવાનો. ત્યાર પછી બધો પાવડર ચમચા વડે સરસ રીતે મિક્સ કરી લેવાનો. હવે એને બરણીમાં કઈ રીતે ભરવો એ હું તમને બતાવીશ. તો ધાણા જીરું ભરવા માટે જે બરણીમાં તમે ભરવાના હો એને સરસ રીતે ધોઈ અને ચોખ્ખી કરી લેવાની. ત્યાર પછી એને તડકે તપાવીને બધો ભેજ ઉડાડી દેવાનો. જો એમાં ભેજ રહેશે તો ધાણા જીરું બગડવાની શક્યતા વધી જાય છે. હવે આ રીતે થોડું ધાણા જીરું પહેલાં ભરી લેવાનું અને ત્યાર પછી આ રીતે ચમચા વડે એને દબાવી દેવાનું. એનાથી પણ વધારાની હવા બહાર નીકળી જશે અને ધાણા જીરું લાંબા સમય સુધી સારું રહેશે. બીજી એક ધ્યાન રાખવાની બાબત એ કે હું એમ માનું છું કે આપણે ધાણા જીરું, લાલ મરચું, હળદર વગેરે જે આખા વર્ષ માટે ભરીએ છીએ એને હંમેશા કાચની બરણીમાં જ રાખવું જોઈએ. પ્લાસ્ટિક આપણા શરીરને નુકસાન કરતું હોય છે એ તો તમે જાણો જ છો. અને વળી પાછું આ તો આપણે આખા વર્ષ માટે રાખવાનું હોય છે. અને છેલ્લે એરટાઇટ ઢાંકણથી બંધ કરી દેવાનું. અને જ્યારે જ્યારે આપણે એને ફરી પાછું ઉપયોગમાં લઈએ ત્યારે ઢાંકણ બરાબર બંધ કરવાની તસદી લેવાની. તો મારી આ બધી ધાણા જીરું માટેની ટિપ્સ તમે ફોલો કરશો તો તમારું ધાણા જીરું 2 વર્ષ સુધી પણ ખરાબ નહીં થાય. વિડીયો જો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.